સ્પોર્ટ્સ ક્લબમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન કે જે એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે, જેઓ સમયાંતરે કોઈને કોઈ સામાજિક પ્રવૃત્તિ કરતું હોય છે, ત્યારે એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે કે એએસીએ અને સ્પોર્ટ્સ ક્લબે સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન કર્યું હતું। છેલ્લા 8 વર્ષથી એસોસિએશન જાન્યુઆરી મહિનામાં રક્તદાન કેમ્પનું આયોજન કરે છે। અત્યાર સુધી યોજાયેલા કેમ્પમાં અંદાજે 1200 લોકોએ આ બ્લડ ડોનેટ કર્યું છે। હાલના કેમ્પમાં 200 લોકો બ્લડ ડોનેટ કરે તેવો અંદાજ છે। એકત્ર કરાયેલા રક્તને કેન્સરગ્રસ્ત લોકો અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે પૂરું પાડવામાં આવે છે। તો કાર્યક્રમમાં હાજર જીસીએસ હોસ્પિટલના ડીને જણાવ્યું હતું કે જરૂરિયાત કરતાં ઓછું રક્ત એકઠું થાય છે, ત્યારે લોકો જાગૃત થઈને વધુમાં વધુ સ્તરે રક્તદાન કરે તેવી અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશને લોકોને અપીલ કરી હતી। એસીએ દ્વારા વિવિધ એક્ટિવિટીઓનું આયોજન થતું હોય છે। એની અંદર દર વર્ષે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે। સ્પોર્ટ્સ ક્લબ ઓફ અમદાવાદ એની સાથે છેલ્લા 8 વર્ષથી આ 8મું વર્ષ છે, એએસીએ અને સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 1200 થી વધારે યુનિટ અલગ અલગ વર્ષે થઈ અને આપવામાં આવે છે, અને આ વર્ષે પણ અમારું 150 થી 200 યુનિટ કલેક્ટ કરવાનું ટાર્ગેટ છે। એએસીએ સાથે સ્પોર્ટ્સ ક્લબ જોડાય છે, એટલે આ કાર્ય ખૂબ જ સુંદર રીતે થઈ શકે છે। કેમ્પની વ્યવસ્થાની અંદર ગુજરાત બ્લડ કેન્સર સોસાયટી, જે થેલેસેમિયાથી પીડિત બાળકો છે તેને ડાયરેક્ટ બ્લડના યુનિટ આપવામાં આવે છે। કેન્સર સોસાયટી દ્વારા જ અહીંયા સંપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું મેનેજમેન્ટ કરવામાં આવે છે। દર વર્ષે સ્પોર્ટ્સ ક્લબને આ ખૂબ જ એક નોબલ કોઝ માટે આપણે એક ઉમદા એક્ટિવિટી સ્પોર્ટ્સ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ આ એક્ટિવિટી દરેક વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી આ એક્ટિવિટી ખૂબ જ સારી રીતે થઈ રહી છે। આપણે નોબલ કોઝ પણ સારા એવા 150 થી વધારે બ્લડ યુનિટ આપણે એકઠા કરી રહ્યા છે, અને એ આપણે જેમ કીધું મનીષભાઈએ કેમ થેલેસેમિયાના વ્યક્તિઓને તેમજ જરૂરતમંદ વ્યક્તિઓ, ઓપરેશન, એ દરેક વ્યક્તિમાં આ વસ્તુ કામમાં આવે એવી છે। બ્લડની જરૂરિયાત તો ખૂબ જ વધારે રહેવાની જ છે, એટલે આપણે લોકોમાં અવેરનેસ છે, પણ એટલું જાગૃત છતાં પણ આપણે લોકોને વધારે અવેર કરવાની ખૂબ જ જરૂર છે। ગઈકાલે જ આપણા ગવર્નરશ્રીનો જન્મદિવસ હતો, એમાં પણ બ્લડ ડોનેશનનો કેમ્પ એમને ત્યાં અમે કરેલો। એટલે ખૂબ આ એકદમ દરેક જગ્યાએ થાય એ માટેની આપણે જાગૃતતા લાવવી વધારે જરૂરી છે। પણ એનું લોકોમાં હવે અવેરનેસ આવતી ગઈ છે કે ભાઈ આપણે બ્લડ એ કોઈ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી। બ્લડ આપણે કોઈકને આપીશું તો જ એ બ્લડ એમને કામમાં આવવાનું છે। એટલે જાગૃતતા હવે લોકોમાં અવેરનેસ એનું પ્રમાણ ઘણું